नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणां विभाव निदातार आकुलता रहित परमार्थिक वितराग सुख से परांगमुख आत्माનું સુખ તો એવું છે કે આકુલતા રહિત રાગ રહિત એટલે પરમાર્થિક વિતરાગ સુખ. વિતરાગ સુખ સ્વરૂપ ભગવાન આત્મા એનાથી પરાંગ ઉલટું સંસારના સુખ દુઃખ વિષય વાસના રોગ આદિના દુઃખમાં કલ્પના એ બધું પરમાર્થિક આત્માના સુખથી ઉલટી દશા છે. પરમાર્થે આત્મા આનંદ સ્વરૂપ એની જે પર્યાયમાં પરમાનંદ પ્રગટ થવું એનાથી ઉલટું ઇન્દ્રિયના વિષયો સુખ કે દુઃખ એ બધા ये जो के अशुद्ध निश्चय नहीं कर जीव संबंधी है तो एनी पर्याय में अशुद्ध निश्चय थी. संसारना विषय कसायना भावों है तो जीवनी पर्याय में अशुद्ध निश्चय थी. चौसठ गाता ने 64 સ્વભાવની અપેક્ષા એ નીકળી જાય માટે પૂરું કહું પણ થાય છે એની પર્યાયમાં એથી અશુદ્ધ નિશ્ચયથી જીવે જીવના છે એમ કહેવાય છે. જીવ સંબંધી આવ્યું ને અશુદ્ધ નિશ્ચય કર જીવ સંબંધી છે. પર્યાયમાં થયો ને એના વિષય કસાયના રાગ દુઃખની કલ્પના કે સુખની કલ્પના એની પર્યાયમાં છે ને તો બી શુદ્ધ નિશ્ચય નહીં કર જીવને ઉપાધિ નહીં. વસ્તુ સ્વરૂપ જે છે ત્રિકાળી એણે તો એ સુખ દુઃખને ઉત્પન્ન કર્યા નથી. હા, અશુદ્ધ નિશ્ચય નથી. જીવ સંબંધી ઉપાદન કર્યા કહેવામાં આવે છે. ભગવાન આત્મા ત્રિકાળી એ વસ્તુ એ તો એને ઉત્પન્ન કર્યા નથી. દ્રઢ સ્વભાવ છે એનાથી ઉત્પન્ન થયા નથી એમ કે છે. હા હા, દ્રઢ સ્વભાવ તો આનંદ ને જ્ઞાય છે. ચૈતન ચિંતામણી રતન પ્રભુ એનાથી સંસારના સુખ દુઃખની કલ્પના એનાથી થઈ નથી. સમજાણું કાંઈ? इसमें जीव के नहीं, अशुद्ध थी जीव संबंधी, शुद्ध थी जीव संबंधी नहीं. अस्थि नास्ति. મલિન નયની દ્રષ્ટિએ જોઈએ તો વિષય કસાયના ભાવ સુખ દુઃખ એ જીવ પર્યાયના સંબંધમાં છે. જીવ સંબંધી પર્યાય દ્રષ્ટિએ છે. વસ્તુ દ્રષ્ટિએ જોઈએ તો એનામાં છે. जीव के नहीं कर्म संयोग कर उत्पन्न हुए
आत्मा तो वितराग निर्विकल्प समाधि में स्थिर हुआ। वस्तु के वस्तु को सब देखता है, એને आत्मा कहिए। हाँ हाँ, भगवान आत्मा वितराग निर्विकल्प शांति समाधि व पर्याय, पर्याय में वितरागी निर्विकल्प शांति स्थिर हुआ। आत्मा वस्तु को, वस्तु के स्वरूप को देखता है। ये सुख दुख ની કલ્પના પણ વિતરાગ સ્વરૂપે રહેતા, વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થતા એ રાગ આદિને જાણે છે। સંસારના સુખ દુઃખની કલ્પના જાણું કાંઈ જાણે છે, એ એનો સ્વભાવ છે। રાગ થવો કરવો એનો સ્વભાવ નથી। और आप जानता है रागादि रूप नहीं होता, स्वभाव सन्मुख ने वितरागी शांति में स्थिर थईने जो आत्मा ने जुए तो राग ने करतो नहीं, राग रूपे होता, राग रूप करता। उपयोग रूप है भगवान तो जानवाना उपयोग रूप है। वस्तु जी वस्तु भगवान आत्मा ये तो उपयोग रूप है, या राग रूप थतो नहीं। वस्तु छे राग रूप थती नहीं। ज्ञाता दृष्टा है, प्रभु तो ज्ञाता जाननार ने देखनार है। राग थाय एने पण जाननार देखनार है। जाणू काय परम आनंद रूप है। भगवान आत्मा तो परम अतीन्द्रिय सुख स्वरूप आनंद रूप है। ये रागना भाव ने केम करे केम भोगवे ये तो जाने एम के छे। समझाणु काई परमात्मा प्रकाश है ना, तो पोते परमात्मा स्वरूप ज छे। परमात्मा स्वरूप आनंद ने पोताना आनंद ने करे, પણ સુખ દુઃખની કલ્પનાના વિષયના સુખને કેમ કરે? જેની દ્રષ્ટિ ભગવાન આનંદ સ્વરૂપ છે એમાં જેની દ્રષ્ટિ પડી છે એ તો આનંદની દશા નહીં કરે। સંસારના સુખ દુઃખની કલ્પનાને જાણે। આવી વાત છે। यहाँ परमार्थिक सुख से उल्टा भगवान आत्मा ये आनंद सुख, परमात्मा आनंद सुख एनाथी उल्टा इंद्रियजनिक संसारना सुख दुख। संसारनी प्रतिकूल अनुकूलता में राग देश ने अनुकूलता प्रत्यक्ष ये विकल्प समूह ये त्यागने योग है। ये संसारना विषय सुख में राग आदि थाय ये छोड़वा जेवुं छे, ये आदरवा जेवुं। परमानंद स्वरूप भगवान आत्मा एनो आनंद पर्याय प्रगट थाय ते आदरवा जेवो छे। राग आदि भाव से आदरवा जेवो ऐसा भगवान ने कहा है।
તાત્પર્ય છે ને, ટીકામાં તો એટલું છે. એમ ઇતિ તાત્પર્ય એ છે ને પરમાર્થ સુખ તે આત્માના આનંદનું સુખ તે આદર ઉપાધિ છે. હા હા, કેટલું ધીરું, કેટલી બહારથી એને દૃષ્ટિને સંકેલવી પડે. અનંત પુરુષાર્થ છે તેમાં. સ્વભાવ સન્મુખમાં અનંત પુરુષાર્થ છે. એવા અનંત પુરુષાર્થના આનંદને આગળ કહે છે કે વિષયના સુખની કલ્પનાઓ વિકલ્પો બધા છોડવા લાય છે. ઝેરના પ્યાલા છે. હા હા, શરીરની સુંદરતા, નમણાઈ, ઇન્દ્રિયોની પુષ્ટિ, એમાં થતો જે વિકલ્પ સુખનો, હા હા, એ છોડવા જેવું છે. પાંચ સુંદર નમણાઈ, અનુકૂળતા, ખોરાકની અનુકૂળતામાં શરીરની પુષ્ટિ આદિ એનાથી ઉત્પન્ન થતું ઇન્દ્રિય જનિત કલ્પના ઝેર છે, દુઃખ છે. ભગવાન પરમાનંદના આશ્રય જે સુખને આનંદ થાય એની આગળ એ ઝેર છે, એ છોડવા જેવું છે. ऐसा भगवान ने कहा है, ये એનું તાત્પર્ય છે. ઇન્દ્રિયના સુખોનું આકર્ષણ થાય, પર તરફના વલણનો ઝુકાવ, એ બધા વિકલ્પો ઝેર ને દુઃખ છે. ભગવાન આનંદ સ્વરૂપની સન્મુખતાનો ઝુકાવ થાય, એ આનંદ સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? સખંડના રાજા ચક્રવર્તી 96,000 સ્ત્રીઓ, એક સ્ત્રીને તો રતન 1000 દેવ સેવા કરે, એવી શરીરને સામગ્રી બધી ઊંચી, એ બધી, પણ એના તરફનો પ્રેમ ઝેર છે. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એનો આદર છોડીને આવા આદરમાં જાવું એ ઝેરના પ્યાલા પીવે છે. માટે તે અમૃત સ્વરૂપ ભગવાનની સામું જોઈ અને આનંદને પ્રગટ કરીને આ વિકલ્પને એ કરવા જેવા છે. હા, બરાબર. આ મોક્ષનો પુરુષાર્થ, સ્વભાવ તરફનો મોક્ષનો પુરુષાર્થ, ભોગ તરફનો એ કામનો પુરુષાર્થ, પૈસા રળવા તરફનો એ અર્થનો પુરુષાર્થ, એ બધો ઝેરીનો પુરુષાર્થ. પુરુષાર્થ કરે છે ઝેરનો, ઝેર પીવે છે. હા, હોડ કરે છે. બીજો આમ કરે છે એનાથી હું વધારે કરું. રાગ પુરુષાર્થ કરીને રાગથી પૈસા મેળવવું, વિષયની સામગ્રી, હા હા હા, સ્ત્રી આદિને રાજી કરવું, એનાથી રાજી થાવું,
હા હા અમૃતનો નાથ પ્રભુ ત્યાં રોવાઈ જાય રાગમાં. અમૃતનો સાગર ભગવાન એ રાગમાં રોડાઈ જાય છે. હા પરમાત્મા પ્રકાશ છે ને, પોતે પરમાત્મા સ્વરૂપનો પ્રકાશ કરવો, આનંદની દશા પ્રગટ કરવી એ સુખરૂપ છે. હા 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 64 થઈ 65 निश्चय नहीं कर बंधो कर्म जनित है. कर्म के योग से बंध और कर्म के वियोग से मोक्ष, ऐसा कहते हैं. एकदम दृढ़ स्वभाव, એમાં બંધન છે એ પર્યાય નહીં છે અને મુક્તિ છે એ પર્યાય નહીં છે. એટલે કર્મથી બંધન ને કર્મના છૂટક મુક્તિ એમ કહીએ. હા હા ચડતા જશે ગાથાઓ અરેઠું જ લઈ જશે. બંધુ મપુઈ સહેલો જીવ કમુગણી અપા કેમ પીવી કુણી નવી નીચો એવું ભણી. નીચે એમ ભણે છે. એ જીવ ભાવ બંધ ને દ્રવ્ય બંધ, भाव मोक्ष ने द्रव्य मोक्ष सबको जीवों के कर्म ही करता है. आत्मा कुछ भी नहीं करता, द्रव्य स्वभाव ही क्यों करें के पर्याय नहीं थी बंद है, पर्याय नहीं थी मुक्ति है. वस्तु में बंद मोक्ष क्या है? मोक्ष वो सबको जीवों के कर्म ही करता है. पर्याय बुद्धि थी थाय छे એ કર્મથી થાય છે એમ થઈ, અને પર્યાયમાં નિર્મળતા થાય છે એ પણ કર્મના અભાવ રૂપે થઈ. એટલી પર્યાયમાં મુક્તિ પણ કર્મે કરી એમ કહ્યું. ભગવાન આત્મા એક આનંદનો દળ છે, ચિદ રૂપ છે. ચિદ રૂપ જ્ઞાન જેનું સ્વરૂપ છે, એકલો જ્ઞાન કંદ છે. એ પર્યાયમાં શું કરે એમ કે છે પર્યાયમાં રાગને, પર્યાયમાં રાગના અભાવને પર્યાય નહીં કરે, કર્મ કરે એમ કે. એ નિમિત્તવાદી ના વાત જ કહેતા. નિમિત્તવાદી ને બે વાત હતી. જો કેસ કરે ભાઈ કઈ અપેક્ષા વાત બાપુ. દ્રવ્ય સ્વભાવ છે તે પર્યાયને કરતું નથી, રાગની પર્યાયને કરતું નથી, તે મોક્ષની પર્યાયને દ્રવ્ય કરતું નથી એમ સિદ્ધ કરે. બંધ મોક્ષ તો પર્યાયમાં છે, જીવના દ્રવ્યમાં ક્યાં છે? બંધ ને મોક્ષ બે વ્યવહાર નહીં નો વિષય છે. વિકાર છે તે નિશ્ચયનો વિષય છે. સમજાણું થાય? પરમાત્માની લીલા છે પોતાની. અજ્ઞાન ભાવથી પર્યાયમાં કર્મ ઉત્પન્ન કરે,
અને જ્ઞાન ભાવથી પર્યાયમાં મુક્તિ થાય, એ બધી પર્યાયમાં થાય છે. કર્મ છૂટતા કરે છે, કર્મ છૂટે મુક્તિ થાય, એમ અશુદ્ધ નિશ્ચયના કથન છે. હા, कुछ भी नहीं करता, भगवान આપના કાંઈ કરતો નથી. વસ્તુ છે શું કરા, એની દ્રષ્ટિ કરાવી છે પરમાત્માની. પરમાત્મા સ્વરૂપે ભગવાન. અરે ભાઈ, એ વાત બેસે એ તો અલૌકિક વાત છે. બેસે છે પર્યાયમાં, પણ એ પર્યાય દ્રય આવું પરિપૂર્ણ ભગવાન બંધને કરીને મોક્ષને કરીને એવી વસ્તુ ધ્રુવ ધાતુ. હા, એવી દ્રષ્ટિ કરાવવા બંધને મોક્ષ ક્રમ કરે છે. પર્યાયથી થાય છે એટલે કર્મથી થાય છે. ભગવાન દ્રવથી થતું નથી એટલે અકર્મથી દ્રવથી થતું નથી. હા, निश्चय ने ऐसा कहता है, निश्चय से भगवान ने ऐसा कहा, अनादि काल की संबंध वाली भाषा देखो है. अनादि काल की अयथार्थ स्वरूप, अयथार्थ स्वरूप, अनुपचरित असद्व्यवहार नहीं, अयथार्थ स्वरूप, अभूतार्थ स्वरूप. અનુપચરિત એટલે કે કર્મ અને રાગ નજીક છે ને, આમ અનુપચરિત પણ અસદભૂત આત્મામાં છે નહીં એવો વ્યવહાર નહીંથી જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ બંધન અને અશુભ નિશ્ચય છે રાગાદિ ભાવ કર્મ બંધન બે લીધા. અયથાર્થ સ્વરૂપ, અભૂતાર્થ સ્વરૂપ વ્યવહાર, અનુપચરી નજીકના સંબંધથી અસદભૂત વ્યવહાર નહીંથી જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ બંધન કરે. અશુદ્ધ નિશ્ચય છે રાગાદિ ભાવ કર્મ ને બંધકો કરે. જડ કર્મ છે ને એ નિમિત્તથી અસદભૂત વ્યવહાર કહ્યું. ભાવ છે તો એના પર્યાયમાં અશુદ્ધ નિશ્ચયથી છે. સમજાણું? દ્રવ્ય કર્મનું કરવું એ તો અયથાર્થ અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. પરની હારી શું એક બંધાય છે તે એને કારણે, છૂટે છે એને કારણે, પણ નિમિત્તનો નજીક સંબંધ દેખીને એ નહીં એમ કહ્યું કે જ્ઞાનાવરણી કર્મને વ્યવહાર નહીંથી કરે. અશુદ્ધ નિશ્ચયથી રાગાદિ ભાવ કર્મને બંધકો કરે. ભાવ કર્મના બંધને અશુદ્ધ નિશ્ચયથી છે. નયો તો ફેલી સા પરની અપેક્ષા વાળી નહીં તે અશુદ્ધભૂત છે, અને સ્વના અશુદ્ધ ની અપેક્ષા અશુદ્ધ નિશ્ચય પોતાની છે, પોતાથી થાય છે. दोनों नयों से द्रव्य कर्म भाव कर्म की मुक्ति को દ્રવ્ય કર્મ પણ અર્થાત અનુપચરી વ્યવહારથી છોડે છે અને રાગને અશુદ્ધ નિશ્ચયથી છોડે છે. સમજાણું? રાગને અશુદ્ધ નિશ્ચયથી છોડે છે અને અશુદ્ધ વ્યવહાર નહીંથી કર્મને છોડે છે. એને ઘણું ગંભીરપણું કરશે. છોડે પર્યાયમાં છૂટે છે ને દરેક માંથી ક્યાં મોક્ષની પર્યાય નથી. અર્થાતપણે તો સદબુદ્ધ વ્યવહાર નહીં વિષય.
એના અહીંયા અશુદ્ધ નિશ્ચય છૂટે છે એમ કે અશુદ્ધ નિશ્ચય કો વ્યવહાર તો હા अशुद्ध निश्चय से रागादि भाव कर्म ने बंध को અને दोनों नयो છે અસદભૂત વ્યવહાર નહીંથી દ્રવ્ય કર્મ ને છોડે છે જીવ એમ અશુદ્ધ નિશ્ચય નહીં ભાવ કર્મ ને છોડે છે યદ્યપી જીવ આ રીતે કરે છે પર્યાયમાં હા પર્યાય ને દ્રવ્ય એક નથી એમ કે છે અશુદ્ધ નિશ્ચયથી રાગને છોડે છે એ પર્યાયમાં દ્રવ્યમાં કઈ છે નહીં દ્રવ્ય કર્મને બાંધવું છોડવું ભાવ કર્મને બાંધવું છોડવું વસ્તુ સ્વરૂપમાં હા હા આવી નઈ છે ઇન્દ્રજાળી નઈ ભગવાન તારી નઈ ઇન્દ્રજાળી છે હા હા ઇન્દ્રજાળ કરીને પર્યાયમાં ઉભો થાય મારો હા હા પાછો સંકેલે છે એ પણ અશુદ્ધ નહીં છે એમ કે છે શુદ્ધ સ્વરૂપ ત્રિકાળમાં એ ક્યાં છે હા હા એને વખત લેવો પડશે ભાઈ આ સંસારના પાપ હાટું આખો દિન રાત ધંધામાં પાપના પોટલા બાંધો 24 કલાક દુકાને એને આ આત્માનું હિત કરવું હોય તો એને નિવૃત્તિ લેવી પડશે એને સમજવા માટે બાયથી નિવૃત્તિ હોય તો એને સાંભળવાનું મળે તો એને વિચારવાનું મળે સત્ય શું છે તેમાં નિર્ણય કરવાનું મળે હા હે હા હા આવી વાત છે બાપુ અરે 84 બહુ સિંધુ હા 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 એ દરિયામાંથી ત્યાં જોતા નહીં દાદરમાં 18 દરિયા ને દરિયાને કાંઠે દરિયો નજીક ત્યાં નહીં હા 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 ક્યાંય પાણીનો છેડો ન મળે હા આમોદવાળાના મકાનનો ઉતરે છે આમોદવાળા રમણીકભાઈ દિગંબર છે આમોદ આમોદ આપણે ગુજરાતના 5-6 કરોડ રૂપિયા છે નરમ માણસ અહીં વિનંતી કરવા મારા દાદરમાં અમારે ઘરે ઉતરવું ઉઠવું 70 લાખનું તો મકાન છે ને એક 5-6 કરોડ રૂપિયા છે નરમ માણસ આખો દી રાત બચારા ધ્યાન રાખીને પ્રવૃત્તિ એની ઓછી કરીને હારે છે તબીબાઈ પછી આમ દરિયો નજીક અહીં તરત દરિયો હા 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 પાણીના દોડ નીચે કેટલું પાણી આમ કેટલું પાણી એક એક બિંદુમાં અસંખ્ય જીવ જાય એ જીવો એમાં ને એમાં મરે ને ઉપજે પેલા થાય ને લોટ પાણીના લોટ મરે ક્ષણે ક્ષણે અસંખ્ય મરે અને પાછા ત્યાં ત્યાં એવું છે ને કોઈ બીજે ઉપજે હા 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 પાણી કાંઠે અથડાય ને પાણી અથડાય એમાં મરી જાય પાણી પીએ અને ક્ષણે ક્ષણે કેટલા મરે અને પછી ક્યાં ઉપજે વળી ત્યાં ઉપજે કે બીજે ઉપજે હા હા આ ભાવ સમુદ્ર દરિયો અને માથે જઈએ તો સેંકડો બગલા ધોળા માછલા પકડવા ફરતા હોય 20-20 માઇલ
કાંઠેથી 20 માઇલ સુધી બગલા જાય માછલા જેવા. પકડો કરતા 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 હાલ્યા જાય. હા 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 20 માઇલ એટલે 10 ગાઉ, વળી 10 ગાઉ પાછા આવે. ત્યાં તો કઈ બેવા ન મળે દરિયામાં. હા 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 કેટલી મહેનત કરે બિચારા. બગલા બગલા શું છે પોળા આમ દેખાતા કે ભાઈ આ બગલા ક્યાં સુધી જાય છે? ભાઈ કે રમણીભાઈ 20 માઇલ સુધી જાય છે. એ તો ત્યાં કાયમ રહેનારો ને બંગલો છે. 70 લાખ રૂપિયાનો તો એક બંગલો છે. એમાં ઉપર ઉતરા શેઠ આવ્યા હતા નહોતા ને ત્યાં દાદર હે મોતી ઠીક આવ્યા વિના રે નહીં. हाँ हाँ ये तो सही. आ तो एक संसार देखता देखा સંસાર સિંધુ ભર દરિયો એમાં પાણીના જીવ પણ થવું. અને એ ઊંડું કેટલું આમ કેટલું એ બધું પાણી જીવના દળ ભર્યા એકંદરી જીવ. એને ક્યારેય મનુષ્ય થાય, એને ક્યારેય આવી વાત સદ સાંભળવામાં મળે. અરે દુર્લભ વસ્તુ ભાઈ. સમજાણું કાંઈ એમાં અહીં આત્મા અશુદ્ધ નિશ્ચયથી બંધ ને અશુદ્ધ નિશ્ચયથી મુક્તિ ગજબ છે ને. શુદ્ધ નિશ્ચયમાં મુક્તિ કેવી કે છે? મુક્તિ તો પર્યાય થઈ અશુદ્ધ થી છૂટું. શુદ્ધ તો ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ નો નાથ. એ શુદ્ધ નિશ્ચયમાં તો ભાવ બંધી નથી અને બંધથી છૂટવું એમાં નથી. પર્યાયમાં ભાવ બંધ ને પર્યાયમાં છૂટવું છે. સમજાણું કાંઈ? જે જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રને આકારે જાણે આત્મા એ ક્ષેત્રનો થઈ ગયો માને. ક્ષેત્ર પર છે. આ તો શરીરનું ખેતર પર છે. ત્યાં ઉપજે તે જાણે એ જાણે ક્ષેત્ર આકાર વૃત્તિ થઈ ગઈ. હા હા એ બધું અશુદ્ધ નિશ્ચયથી છે એમ કે છે. અને છૂટવું પણ અશુદ્ધ નિશ્ચયથી છે. હા 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 છે હે છૂટવું ક્યાં છે? પર્યાયમાં બંધ ને પર્યાયમાં મોક્ષ. હા દ્રવ્યથી ભિન્ન. તેથી દ્રવ્યમાં નહીં બંધ ને દ્રવ્યમાં નહીં મોક્ષ. હા 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 એ અશુદ્ધ એનો અભાવ થાય છે. એ શુદ્ધ નહીં ક્યાં આવી જાય? એનો આશ્રય દ્રવ્ય નો કરવો ત્યાં શુદ્ધ નહીં થાય. પર્યાયના આશ્રય જેટલી વાત એ બધી વ્યવહાર નહીં છે. અશુદ્ધ નિશ્ચય કહો કે વ્યવહાર કહો. હા 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 કેવળ જ્ઞાનની પર્યાય પણ સદભૂત વ્યવહાર નહીં નો વિષય છે, નિશ્ચયનો નહીં. હા હા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એ સદભૂત વ્યવહાર છે. નિશ્ચય નહીં નિયમમાં આપણે 11માં આવ્યું નહીં. વ્યવહાર બધો ભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. હા એટલે શું? 11મી ગાથા પહેલી શરૂઆત ટીકા. વ્યવહાર બધો અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. તેથી તે એ છે. શુદ્ધ નહીં એક જ ભૂતાર્થ હોવાથી શુદ્ધ અર્થને એ પ્રગટ કરે છે.
ત્રિકાળીને પ્રગટ કરે. એટલે બધો વ્યવહાર અભૂતાર્થમાં કેવળ જ્ઞાન પણ સદભૂત વ્યવહારનો વિષય એને અહીંયા અભૂતાર્થ કીધો. આશ્રય નથી ને, જાણવા યોગ છે. સમજાણું કાંઈ આ તો ભાઈ અંદરમાં અરે કોઈ દી એને જોવા મહેનત કરી નથી. અંદરમાં પ્રભુ જ્યાં બિરાજે છે પોતે પ્રભુ પરમાત્મા. એને જોવાને એને કોઈ બી દરકાર કરી નથી. એ દરકાર કરી નથી એ પણ અશુદ્ધ નથી, અને દરકાર કરે એ પણ આનંદનો નાદ જ્યાં ઝૂલી રહ્યો છે. એકલો આનંદ કંદ રસ, ગાયક રસ, ચૈતન રસ, ધ્રુવ ધાતુ, ચૈતન રૂપ ધ્રુવ ધાતુ, ધ્રુવપણું જેણે ચૈતનનું ધારી રાખ્યું છે. એક રૂપ ટીકાવ એની એને નજરો કરી નથી. એ માટે આ બધી વાત કરે છે. સમજાણું કાંઈ અહીં તો નજર કરવી એ પણ કે છે કે અશુદ્ધ નહીં છે. એ વસ્તુ પોતે છે પણ એના પર પર્યાય પણ છે ને. એ વ્યવહાર નહીં છે. નિશ્ચય મોક્ષ માર્ગ દ્રવ્યને લક્ષ્ય થાય એ વ્યવહાર છે. ત્રિકાળપણી જે ચીજ છે એ મોક્ષ માર્ગ પર્યાયમાં આવતું નથી, રાગના ભાવમાં આવતું નથી. રાગમાં તો ન આવે પણ એના મોક્ષ માર્ગની નિર્મળ પર્યાય એમાંય ન આવે. અને એ વ્યવહાર છે. જાણવા જેવી ચીજ છે બાપુ. આપો ચૈતન હીરાને એને પરીખ્યો નહીં. એ આટલું આ બધી વાત કરે છે. પર્યાયથી બંધ ને પર્યાયથી મુક્તિ રહી ગયો ભગવાન બિન. સમજાણું કાંઈ જેની કિંમત કરવા જેવી છે એ રહી ગઈ. दोनों नयों से असदभूत व्यवहार नहीं थी, द्रव्य कर्म थी छूटे, अशुद्ध निश्चय नहीं थी, भाव कर्म थी छूटे. है ने. એવું કરે છે તો પણ शुद्ध परिणामिक परम भाव के ग्रहण करने वाले शुद्ध परिणामिक त्रिकाળી સહજ સ્વરૂપ છે. પરિણામિક એટલે સહજ સ્વરૂપ, ત્રિકાળી સ્વરૂપ છે જેમાં પર્યાયનું થવું પણ નથી, પર્યાયનું જવું નથી. પર્યાય પ્રવેશ કરતી નથી, પર્યાય ઉપર ઉપર તરે છે. એવો શુદ્ધ પરિણામિક પરમ ભાવ જોયું. સહાયક ભાવ આદિ અપરમ ભાવ છે, અપરમ છે. ભગવાન પરમ ભાવ અસ્થિ શાશ્વત છે ને. પરમ સ્વભાવ ભાવ
એનું હોવાપણું શાશ્વત છે. ક્ષાય ભાવનું હોવાપણું પણ સાદી અનંત છે. હે હા હા, એ પર્યાય છે, નાશવાન છે. ક્ષાયક ભાવની પર્યાય પણ નાશવાન છે, કે એક સમય થાય ને બીજે સમય ના થાય. ભગવાન અંદર અવિનાશી એક રૂપ. હા હા, એવા શુદ્ધ પરિણામી પરમ ભાવ ના ગ્રહણ કરવા વાળી એને જાણો. શુદ્ધ નિશ્ચય નહીં કરતા હૈ. શુદ્ધ નિશ્ચય નહીં રાગને કરતો નથી, બંધને કરતો નથી, મોક્ષને કરતો નથી. વસ્તુ પર્યાયને શું કરે છે? હા હા, પર્યાયને કરે. જેવો એક સર્વજ્ઞ પંથ છે, હે જેનો હૃદય એમ ભગવાન રાખે છે. હા હે, પરમાર્થ વચનિકામાં કહ્યું ને, કહ્યું શું બતાવ્યું? પરમાર્થ વચનિકા પ્રનાશન દ્રવ્ય છે તે નિશ્ચય છે, અને નિશ્ચય મોક્ષ માર્ગ છે. સાધવો એ વ્યવહાર પર્યાય છે ને. દ્રવ્ય ને પર્યાયમાં દ્રવ્ય નિશ્ચય છે ને પર્યાય વ્યવહાર છે. ચાહે તો મોક્ષ ની પર્યાય ચાહે કેવળ એ પણ વ્યવહાર છે. હા હા હા, શુદ્ધ પરિણામી પરમ ભાવ. એમ શુદ્ધ કેમ લીધો? કે પર્યાયને પણ પરિણામી કહેવાય છે. ઉદય ભાવ સંભાવ એને પરિણામી કહેવાય છે, પણ એ અશુદ્ધ પરિણામી છે. શુદ્ધ ત્રિકાર છે, એ આવે દ્રવ્ય સંગ્રહમાં આવે છે. આમાં આવે છે પરિણામીના ભેદ આવે છે ને ત્રણ. જ્યાં અશુદ્ધમાં જીવ ભવ્ય ભવ્ય ત્રણ પીડા ભેદ થઈ ગયા. દ્રવ્ય સંગ્રહમાં આવે છે, આમાં આવે છે. એક સમયની પર્યાય મોક્ષની પણ એ પણ નાશવાન, બીજે સમય તો ગઈ થઈ જાય છે. હા હા, એથી એ પર્યાય પણ આ શુદ્ધ જ્ઞાનીને માટેની વાત હો. એમ થઈ ગયું એને કઈ નથી. જેને નહીંથી જાણવું એને માટે આ છે. નહીં છે શુદ્ધ જ્ઞાનીને માટેનો ભેદ છે. એ મોક્ષ થઈ ગયો એને વ્યવહાર નથી. હા, તો જે સાધક છે શુદ્ધ જ્ઞાનના ભેદ નહીંથી જાણે છે એને મોક્ષ વ્યવહાર છે. હા, સમજાવું કાંઈ? હા, એને નહીં જાણે. એ તો આપતું નથી. શુદ્ધ નહીં પૂર્ણ થઈ ગઈ ત્યાં આવે છે ને સમય સામે આશ્રવ અધિકાર. આશ્રવ અધિકાર કેવળ જ્ઞાનમાં શુદ્ધ નહીં પૂર્ણ થઈ ગઈ, એટલે આશ્રય લેવાનો હતો એ લઈ લીધો, પૂરો થઈ ગયો. આશ્રમ આવે સમય સારતો અધ્યાત્મના. હા હા હા, મોટા ગંજ છે, અધ્યાત્મનું નિદાન છે. બંધોડ મોક્ષ રહિત હૈ. પરમ શુદ્ધ પરિણામી ભાવ એ તો બંધ ને મોક્ષ થી રહિત છે. હા હા,
ऐसा भगवान ने कहा है। છે ને એને આવ્યો છે ને નીચે ગીતી કોષો નીચે ત્યાં એ પછી ભગવાન એમ કહે છે એમ ખુલાસો છે શુદ્ધ ઉપાધિ ઇતિ ભાવ છે। हाँ हाँ यही शुद्धात्मा आराधना योग है। लो આરાધનાની પર્યાય છે અશુદ્ધ નહીં છે। આરાધવું છે ત્રિકાળને એ શુદ્ધ છે। હા પરમાત્મા પરમદેવ એની આરાધના કરવાની છે। હા એ આરાધના કરવા જણાય છે। બહુ સરસ વાત 68 આવશે એડિશનમાં 320 આવ્યું છે 320 ગાથા એમાં 68 ગાથા મૂકી છે। आगे दुहा सूत्रों की थोड़ संख्या से बाहर उत्तम स्वरूप में प्रक्षेप को कहते हैं। अब प्रक्षेप में गाथाओं से 66 5 बीजो सो नथी पैसो 84 जोणी लख मुजनी जीण वेण न लंतो जठना डोलियो जीव। ऐसा कोई भी प्रदेश स्थान खाली नहीं। 14 ब्रह्मांड में कोई क्षेत्र खाली नहीं जेमा अनंतवाद जन्मो ने मर्यो न हो। असंख्य जोजन नु 14 ब्रह्मांड तीछो असंख्य जोजन ऊंचो नीचो घणो असंख्य कोई एक प्रदेश पर खाली नहीं। कि जिस जगह 84 लाख योनियों में होकर जिन वचन को नहीं प्राप्त करता हुआ जिन वचन नो अर्थ भगवाने कहेलो भाव એને नहीं प्राप्त करता કયો જે ત્રિકાળી ભાવ એ જીન વચન માં આશ્રિત આવ્યું છે ને કૌષ્ટિકા મને વિરોધ નહીં વિરોધ ધમસી નહીં એ ત્યાગ પ્રદાન કરી ત્યાં અર્થ કર્યો છે કે ભગવાને શુદ્ધ આત્મા ઉપાધિ કયો છે એ જીન વચન છે। સમજાણું કાંઈ સરસ ટીકા ત્યાં વાંધા છે ને કેમ કે પાઠ એવો છે ઉભય નહીં વિધ્વંસ નહીં શ્રાદ્ધ પ્રદાન કે જીન વચન શ્રમંતી એટલે વ્યવહારને નિશ્ચયમાં રમે એવું અર્થ કરે સમાજ। વ્યવહાર નહીં બે છે ને બે નહીં છે ને એવો અર્થ કરે પંડિત કેટલા એથી કે છે જીન વચન થી રમંતે એટલે દેવધ્વનિ દ્વારા કઈ છે ઉપાદેય રૂપ શુદ્ધ વસ્તુ એ જીન વચનમાં રમવું એટલે જીન વચને કહેલી શુદ્ધ ઉપાદેય વસ્તુ એ જીન વચન કહેલી। હા 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 છે કે નહીં શિખરચંદજી આમાં 100% ફકાન છે એવી વાતો છે બાપા। હા હા હા
શું કીધું? જીન વચનથી રમતે છે ને શબ્દ, એટલે ભાઈ જીન વચનમાં રમવું છે. એ વચન તો જડ છે, પાઠ તો આ છે. ત્યારે કે છે કે જીન વચનમાં એટલે દીવ ધ્વનિ દ્વારા કઈ છે ઉપાધિ શુદ્ધ વસ્તુ, તેમાં રમનથી સાવધાનપણે રુચિ સદા પ્રતિથી કરે, શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે, તેનું નામ રુચિ સદા પ્રતિથી છે. વચન પૂદગલ છે, તેની રુચિ કરતા સ્વરૂપની પ્રાપ્તિ નથી. તેથી વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાધિ વસ્તુ તેનો અનુભવ કરતા ફળ પ્રાપ્તિ છે. કેવું છે જીન વચન? બે પક્ષપાત ને પરસ્પર વૈરભાવ છે, દ્રવ્યાથી પ્રયાસી, એનો નિકાલ કરનારું છે. આમાંથી કરે જો બે નહીં છે ભગવાન કે બે માં રમવું, પણ બે માં રીતે રમે. આમ રમે તો રાગમાં રમે નહીં, રાગમાં રમે તો આમાં રમે નહીં. એટલે રમવાની વસ્તુ એક જ કીધી, ટીકાળી વસ્તુ છે તે ઉપાધિ છે. જીન વચનમાં એમ કીધું છે. મારા ટીકાકારે છે એ વસ્તુ કીધી. હા, પંડિતો ગોઠા વાળે અંદર જીન વચનમાં રમવું એમ કહ્યું તો વચનમાં રમવું છે. વચન તો વાણી છે, જડ છે. એમાં કહેલો જે ભાવ દિવ ધ્વનિ દ્વારા કહેલો આત્મા ટીકાળી, એ દિવ ધ્વનિ દ્વારા ભગવાને કહ્યું છે. પૂર્ણાનંદ નો નાદ પૂર્ણ છે, તેનો આદર કર્યા. એને તો ઉપાધિ તરીકે જાણ ભાઈ, રાગને નહીં, નિમિત્તને નહીં, પર્યાયને નહીં, ઉપાધિ તરીકે. આમ ભગવંતોનું દેવ ધ્વનિ દ્વારા આમ કેવું છે. એને ન સમજે, એને બહારમાં ક્રિયા કરે, પૂજા ને દયા ને દાન ને ભક્તિ ને, એ તો બધા રખડવાના રસ્તા છે. સમજાણું કાંઈ દયા દાન પૂજા વ્રત ભક્તિ. વિતરાગના વચનમાં તો પ્રભુએ આ કહ્યું છે કે ભૂયત્થો સીધો ખરું, એ ભગવાને કહ્યું છે. 11મી હતા ભૂતાર્થને આશ્રય દ્રષ્ટિ સંકિત થાય છે. ભૂતાર્થનો આશ્રય કર, ત્રિકાળ ભગવાન છે તેનો ઉપાધિ કર. યજી નહીં ભટક્યા, જીન વચનને નહીં પ્રાપ્ત કરીને. એટલે અહીં તો જીન વચન આવ્યું છે ને, એટલી જીન વચનમાં કહેલું ઉપાધિ વસ્તુ એને નહીં પામી. અરે जगत आ जगत में कोई ऐसा स्थान नहीं रहा जहां पर यह जीव नीचे व्यवहार तंत्र को कहने वाले जिन वचन को नहीं पाता हुआ है ने पाठ में छो વેદાદે રત્નત્ર પ્રતિપાદક એમ છે ને કહ્યું મૂળ તો નિશ્ચય છે ત્યાં વ્યવહાર હોય છે એવું જણાવીને ભેદાભેદ રત્નત્રીનું પ્રતિપાદક વચન કહ્યું. સમજાણું કાંઈ? જ્યાં નિશ્ચય છે સ્વભાવનો આશ્રય લઈને પીડ્યો છે એને હજી રાગ બાકી છે એને વ્યવહાર હોય છે એમ સિદ્ધ કરવા વેદાભેદ રત્નત્રીનું વચન અણ પામીને એમ કહ્યું છે. સમજાણું કાંઈ? એમાંય પણ ઓલો નિશ્ચય છે એને વ્યવહાર હોય છે એવું સિદ્ધ કરવા વિતરાગની વાણીમાં ભેદાભેદ રત્નત્રીને કહ્યું કેમ કહ્યું છે. સમજાણું કાંઈ? એનો અર્થ એક આરાધવા લાયક એક છે પણ જોડે છે ને આરાધવા લાયક નો આરોપ અપાણો. હા હા જેમ બે મોક્ષ માર્ગ કયા ને
એ કથન છે. એમ બે આરાધન છે એ કથન છે. આરાધવા એ લાયક તો એક જ ત્રિકાળી વસ્તુ છે. પણ જોડે નિરૂપણ કથન આવે, જોડે રાગ હોય છે મંદકશાહીની, તે ભૂમિકા અને યોગનો એને વ્યવહારનો આરોપ કરીને આરાધવાનું કહ્યું છે. હા હા, આરોપથી નહીં, યથાર્થી નહીં. હા निश्चय व्यवहार रत्नत्रय को कहने वाला जिन वचन को नहीं पाता हुआ हमारी काल से 84 लाख योनियों में होकर न घुमा हो. अरे रे, एकंद्रीना 84 लाख योनि एक योनि में अनंत बार जन्मों ने मेरे न हो એવું કોઈ સ્થાન નથી. કાળની આદિ નહીં એવા અનાદિકાળમાં એણે 84 યોનિને એક એકમાં અનંતવાર ઉર્જાવીને ખાલી રાખ્યું નથી. अर्थात जिन वचन की प्रतीति न करने से सब जगह सब योनियों में भ्रमण किया, जन्म मरण किया भाई. वितरागी भावનું આરાધન ન કર્યું. વિતરાગી ભાવ એવો ભગવાન આત્મા, એનું આરાધન ન કર્યું એટલે વ્યવહાર પણ એને ન હોય. જેને આ આરાધન કર્યું એને વ્યવહાર હોય છે. એટલું બતાવવા બેનું આરાધન કયું છે. બે પૂરું થાય છે. બે માર્ગે સમજભદ્ર ને કીધું ભાઈ ને અભ્યંતરે સામગ્રી પૂરી થાય. બાપુ એ કઈ અપેક્ષા છે ભાઈ? નિશ્ચયનું જે અભ્યંતર પરિણામ છે તે કાળે એની પૂર્ણ દિશા થઈ નથી. એથી તે કાળે તેને રાગ હોય છે, એને વ્યવહાર કહીને મોક્ષ માર્ગ કયો, આરાધન કરવું કહ્યું. જાણું એ તો ઉપચારથી છે, નિશ્ચયથી તે યથાર્થથી છે. સમજાણું કાંઈ એ કઈ નહીનું કથન છે એમને જાણે તો મુશ્કેલ પડે આખો. यहाँ तात्पर्य जिन वचन के न पाने से जगत में भ्रमा, इसलिए जिन वचन आराधना योग. पाठ છે ને જેવો ટીકામાં તેમ છે. જીવ તદ ઉપાદેય આત્મસુખમ પ્રતિપાદકત્વાत्. જોયું? જીવ તદેવ ઉપાદેય આત્મસુખ પ્રતિપાદક ઉપાદેય. આત્મા સુખની પ્રાપ્તિ તે ઉપાદેય છે. પણ નાખ્યું બે એવું ભાઈ, પણ ટીકાનો છેલ્લો સરવાળો છે 5માં. 5નો બીજો જીવ તદેવ ઉપાદેય આત્મસુખ પ્રતિપાદકત્વાत् એમ જેમ છે ને એમ લખ્યું છે મેં બાય. સુખનું કહેવા વાળું તેવી વાંચતા. આનંદનું કહેવા વાળું વચન વિતરાગનું છે. અતેન્દ્રિય આનંદનું કહેવા વાળું છે. એનું આરાધન કર્યું. કુમાર વચન ગુરુદેવ.